તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે, જ્યાં અમે આપના જીવન સાથે જોડાયેલી ખૂબ જ ખાસ અને ચોંકાવનારી સત્યો લઈને આવ્યા છીએ। આજે અમે જે માહિતી આપવા જઈ રહ્યા છીએ તે કોઈ સામાન્ય બાબત વિશે નથી, પરંતુ તમારા જીવનની સલામતી સાથે સંબંધિત છે। આ વિડિયોને એક સેકન્ડ માટે પણ છોડી દેવી તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે। તો સૌ પ્રથમ આ વિડિયોને લાઇક કરો, જેથી આ મહત્વપૂર્ણ માહિતી એવા લોકો સુધી પહોંચે જેમના જીવન જોખમમાં છે। અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીમાં લખો કે સાવધાની એ સલામતી છે, જેથી ભગવાનનો આશીર્વાદ તમારા પર રહે। તો મિત્રો, હવે ધ્યાનથી સાંભળો, કારણ કે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે કોઈ સામાન્ય બાબત નથી, પણ એક ખતરનાક સત્ય છે જે તમારો જીવ પણ લઈ શકે છે જો તમે સમયસર સાવધાન ન રહો। તમારા જીવનમાં એક વ્યક્તિ છે જે તમારી સાથે એવી રમત રમી રહ્યો છે જેની તમને ખબર પણ નથી। તે વ્યક્તિ તમારી ખૂબ નજીક છે, એટલી નજીક છે કે તમે તેને દરરોજ જુઓ છો। તેની સાથે વાત કરો, તેના શબ્દો પર વિશ્વાસ કરો, પરંતુ દુઃખની વાત એ છે કે તે જ વ્યક્તિ તમારા જીવનની સૌથી મોટી બરબાદીનું કારણ બની શકે છે। તમે કદાચ વિચારી રહ્યા હશો કે તે કોણ છે? શું તે તમારી નજીકનો કોઈ છે? શું તે મારો સગો છે? શું તે મારો સૌથી વિશ્વાસુ વ્યક્તિ છે? અને મિત્રો, સૌથી દુઃખદ વાત એ છે કે તે વ્યક્તિ એ છે જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો। તમે તેના માટે તમારા હૃદયનો દરવાજો ખોલ્યો, તમે તેના દરેક દુઃખને પોતાનું માન્યું, તમે તેના માટે બધું કર્યું જે કદાચ કોઈ પોતાના માટે કરી શક્યું નહીં। પરંતુ તેના હૃદયમાં તમારા માટે ભરેલું ઝેર હવે ધીમે ધીમે બહાર આવવાનું છે। હવે સમય આવી ગયો છે જ્યારે તમારે સત્ય જાણવું પડશે, ભલે તે ગમે તેટલું ભયંકર હોય। આ વ્યક્તિ તમારા હાસ્યથી ઈર્ષ્યા કરે છે, તે તમારી સફળતાથી ચીડાય છે, તે તમારી ખુશીને ગળી જવા માંગે છે। જ્યારે તમે રડો છો ત્યારે તે શાંતિથી સૂઈ જાય છે, અને જ્યારે તમે હસો છો ત્યારે તેની અંદર આગ ભભૂકી ઉઠે છે। આ એ જ વ્યક્તિ છે જેણે તમારી વિરુદ્ધ ઘણી વખત કાવતરું કર્યું છે। તેણે તમારા માર્ગમાં કાંટા નાખ્યા છે, તેણે તમારા સંબંધો તોડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તમે નિર્દોષ હોવાનો ડોળ કરીને દર વખતે તેને માફ કરતા રહ્યા, દર વખતે તેને બીજી તક આપતા રહ્યા, વિચારતા રહ્યા કે કદાચ હવે તે બદલાઈ જશે। પણ મિત્રો, આ વખતે જો તમે સાવધાન નહીં રહો તો તે તમારો જીવ પણ લઈ શકે છે। ઘણીવાર તમને લાગ્યું હશે કે જ્યારે પણ કોઈ સારું કામ થવાનું હોય છે, જ્યારે પણ તમારું નસીબ બદલાવાનું હોય છે, ત્યારે કોઈને કોઈ અવરોધ આવે છે। ક્યારેક ઘરમાં ઝઘડો થાય છે, ક્યારેક ઓફિસમાં મોટું નુકસાન થાય છે, ક્યારેક અચાનક બીમાર પડી જાય છે કે અચાનક કોઈ મહત્વપૂર્ણ કામ બગાડી નાખે છે। આ બધું એવું નથી થઈ રહ્યું, આ બધું એ જ વ્યક્તિના કારણે થઈ રહ્યું છે જેણે તમારા નામે શંકાના બીજ વાવ્યા છે। બીજાના મનમાં તમારી સામે ગેરસમજ ભરેલી છે, અને સૌથી ખતરનાક વાત એ છે કે તે આ બધું સ્મિત સાથે કરી રહ્યો છે। મિત્રો, આવા લોકો દેખાતા નથી કે સમજાતા નથી। આ તમારા સૌથી નજીકના લોકો છે જે તમારા નકલી સહાનુભૂતિ ધરાવતા લોકો તરીકે દરેક ક્ષણે તમારી આસપાસ ફરતા રહે છે। તેઓ તમારી નબળાઈઓને સારી રીતે જાણે છે, તેઓ તમારી આદતોને સારી રીતે ઓળખે છે અને તમને નુકસાન પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરે છે। તે તમને ભાવનાત્મક રીતે તોડવા માંગે છે, તે તમને નિષ્ફળ જોઈને જ સંતોષ મેળવે છે, અને હવે તે સમય આવી ગયો છે જ્યારે તે તમારા જીવનનો સૌથી મોટો હુમલો, તે ઉલટું પરિણામ આપે છે।
કેટલી વાર તમને લાગ્યું છે કે જ્યારે તમે કોઈ પર વિશ્વાસ કરો છો ત્યારે તે જ વ્યક્તિ તમને દગો આપે છે અને કેટલી વાર તમે વિચાર્યું છે કે તમે કોઈનું ખરાબ નથી ઈચ્છતા તો પછી તમારી સાથે ખરાબ કેમ થાય છે? તો મિત્રો, હવે સમય આવી ગયો છે કે તમારા જીવનના તે છુપા દુશ્મનને ઓળખો અને તરત જ તેની સાથે સંબંધ તોડી નાખો. પછી તે કોઈ પણ હોય, સંબંધી હોય, મિત્ર હોય, સાથીદાર હોય કે પાડોશી હોય. જો તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોય જેને મળ્યા પછી તમે હંમેશા થાકેલા, નકારાત્મક અનુભવો છો અથવા તમારું હૃદય ભારે થઈ જાય છે, તો સમજો કે તે તમારા જીવનની સૌથી મોટી મુશ્કેલી છે. તે તમને માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે એટલા તોડી રહ્યો છે કે તમે ક્યારે ઊભા થઈ શકતા નથી. હવે તમારે તમારા જીવનનું રક્ષણ જાતે કરવું પડશે. કારણ કે જો તમે હમણાં પણ મોડું કરશો તો તમે તમારો જીવ ગુમાવશો. હવે એવો સમય નથી જ્યારે તમારે ધીરજ રાખવી જોઈએ કે કોઈ ચમત્કારની રાહ જોવી જોઈએ. તમે પોતે જ ચમત્કાર છો અને તમારે નક્કી કરવાનું છે કે તમારા જીવનમાં કોને રાખવું અને કોને બહાર નીકળવાનો રસ્તો બતાવવો. આ વિડિયો કાળજીપૂર્વક જુઓ કારણ કે આગામી 2 દિવસમાં તમારા જીવનમાં કંઈક મોટું બનવાનું છે. અમે તમને મિત્રો અને દુશ્મનોના નામ પણ જણાવીશું. તો વિડિયો ધ્યાનથી જુઓ. હવે વિડિયોનો ખરો મહત્વપૂર્ણ ભાગ શરૂ થવાનો છે જે તમારા માટે રામબાણ સાબિત થશે. ખાસ કરીને આગામી 3 દિવસમાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. જે વસ્તુ તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી તે તમને હવે મળવાની છે. એક જ ક્ષણમાં તમારા આખા જીવનની દિશા બદલાઈ જશે. ગ્રહોની ગતિએ તાજેતરમાં એક ખાસ સંકેત આપ્યો છે અને તે દર્શાવે છે કે તમારા માટે નસીબના નવા દરવાજા ખુલવા જઈ રહ્યા છે. આ જ્યોતિષીય સંયોગ તમારા સંપૂર્ણ પક્ષમાં છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી તકો વારંવાર આવતી નથી, તેથી આ સમય તમારા માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થવાનો છે. આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સાથે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની સાથે તમારા જીવન સંબંધિત મુશ્કેલીઓનું વિશ્લેષણ પણ રજૂ કરવામાં આવ્યું છે. હું જાણું છું કે તમે પહેલા ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને દુઃખદ ક્ષણોનો અનુભવ કર્યો છે. પરંતુ હવેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારા જીવનમાં ઘણા મોટા સકારાત્મક ફેરફારો થવાના છે. જે ગ્રહોની સ્થિતિ દ્વારા પહેલાથી જ સૂચવવામાં આવ્યા છે. આખરે આ પરિવર્તન તમારા માટે શુભ સાબિત થશે કે નહીં, આપણે તેના વિશે આગળ વાત કરીશું. પણ તે પહેલાં હું તમને નમ્ર વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને લાઇક કરો અને અમારી ચેનલમાં જોડાઓ અને તેને સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરરોજ નવી અને ઉપયોગી માહિતી મળતી રહે. પ્રિય મિત્રો, આજે રાત્રે તમારા જીવનમાં એક ચમત્કારિક અને અનોખી ઘટના બનવા જઈ રહી છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આજે રાત્રે તમારા જીવનમાં એક એવો પરિવર્તન આવવાનો છે જે બધું બદલી નાખશે. તમારું વર્તમાન જીવન જેવું ચાલી રહ્યું છે તેવું રહેશે નહીં. હવે તમે બધી પ્રકારની મુશ્કેલીઓ અને દુઃખોથી મુક્ત થશો. આ ઘટના દ્વારા એક દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરશે જે તમારી આસપાસની નકારાત્મક ઉર્જાનો નાશ કરશે અને તમારા જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ સ્થાપિત કરશે. હવે તમારું જીવન સ્વર્ગ જેવું બની જશે. તમે વિચારતા હશો કે આ કઈ શક્તિ છે જે તમને મદદ કરવા આવી છે. આ વિડિયોમાં અમે આ રહસ્ય પણ ઉજાગર કરવાના છીએ અને તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ. પરંતુ આ માટે તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી રાત્રે 10 વાગ્યા સુધી તેને જોવું જરૂરી છે. જે વ્યક્તિ તેને સંપૂર્ણપણે જુએ છે તેના જીવનમાં ચોક્કસ પરિવર્તન આવશે. તેનું દુઃખ સમાપ્ત થશે અને તે સંતોષકારક જીવન જીવી શકશે.
જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં સમૃદ્ધિ, સફળતા અને ખુશી આવે, તો આ વિડિયોને અવગણશો નહીં અને તેને સંપૂર્ણપણે જુઓ, કારણ કે અમે તેમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો અને સાવચેતીઓ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે. હવેથી તમારું જીવન એક નવો વળાંક લેવા જઈ રહ્યું છે અને અમે તમને તેને લગતી સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ તક તમારા માટે ખૂબ જ ખાસ છે. તેથી તેને જવા દેશો નહીં. હું વચન આપું છું કે તમારી જૂની ભૂલો હવે માફ કરવામાં આવશે અને તમારું જીવન સ્વર્ગ કરતાં વધુ સુંદર બનશે. આ આગાહી 100% પ્રમાણિક છે અને ગ્રહોની સ્થિતિના આધારે કરવામાં આવી છે. જો કોઈ તેને ખોટી સાબિત કરે છે, તો હું તેને ₹1,00,000નું ઇનામ આપીશ. હા, તમે તે બિલકુલ સાચું વાંચ્યું છે. જે વ્યક્તિ આ આગાહી ખોટી સાબિત કરશે તેને ₹1,00,000નું ઇનામ આપવામાં આવશે. આ વિડિયોમાં હું તમારી સાથે જે જ્ઞાન શેર કરવા જઈ રહ્યો છું તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને મૂલ્યવાન છે, જેને જોયા વિના તમે શાંતિથી સૂઈ શકશો નહીં. તમે હંમેશા સાંભળ્યું હશે કે દરેક જીવનમાં કેટલાક રહસ્યો છુપાયેલા હોય છે. પરંતુ આજે આ વિડિયોમાં તમે એવી વાતો જાણવાના છો જે સાંભળીને તમારી શ્રદ્ધા આશ્ચર્યચકિત થઈ જશે. હા મિત્રો, આ બધું સત્ય પર આધારિત છે. તમારી આસપાસ ઘણા લોકો હશે જે તમારા મિત્રો અને શુભેચ્છકો લાગે છે, જે હંમેશા તમારી પ્રશંસા કરે છે અને તમારી સાથે રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આમાંના કેટલાક લોકો તમારા સૌથી મોટા દુશ્મન બની શકે છે? જે લોકો તમારી સામે હસતા હોય છે, તે જ લોકો તમારી પીઠ પાછળ તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે. તે જ લોકો તમારા જીવનને અંધકારમાં ધકેલી દેવાનો પ્રયાસ કરે છે. લોકોથી સાવધ રહેવું ખૂબ જ જરૂરી છે. તેમના શબ્દોમાં જેટલી મીઠાશ છે, તેટલી જ તેમની હેત્રપિંડીમાં પણ એટલી જ ઊંડાણ છે. તેથી તમારે આવા લોકોને ઓળખવા જોઈએ અને તેમનાથી અંતર રાખવું જોઈએ. પરંતુ હવે ડરવાની જરૂર નથી, કારણ કે મહાદેવજીના આશીર્વાદ તમારી સાથે છે. દેવાધિદેવ શિવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓ દસ્તક દેવાની છે. એક પછી એક 5 ખૂબ જ શુભ સમાચાર તમારા ઘરઆંગણે પહોંચવાના છે. આ સમાચાર સાંભળીને તમને ખૂબ આનંદ થશે. પરંતુ આ સૌભાગ્ય ફક્ત તે લોકોને જ પ્રાપ્ત થશે જેઓ આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી જોશે. જો તમે આ વિડિયોને ધ્યાનથી જોશો, તો આ 5 મોટી ખુશીઓ તમારા જીવનમાં ચોક્કસ આવશે. પરંતુ જે લોકો તેને અવગણશે તેઓ તેમના બાકીના જીવન માટે પસ્તાશે. ભોલેનાથના આશીર્વાદથી આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ દિવસ છે. આ સમય તમારા માટે સફળતા, સમૃદ્ધિ અને ખુશીનું પ્રતીક બનવાનો છે. આ સમયે તમારી કુંડળીમાં કેટલાક અદ્ભુત અને શક્તિશાળી ફેરફારો થઈ રહ્યા છે. તમારા જન્મચાર્ટમાં 3 મહત્વપૂર્ણ યોગ સક્રિય થયા છે. કાર્ય સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રાજ્ય યોગ. આ યોગોના નિર્માણ સાથે તમારા જીવનમાં 5 મોટી શુભ ઘટનાઓ બનવા જઈ રહી છે. આ શુભ સમાચાર એટલા જબરદસ્ત હશે કે તમે તમારી જાતને આઘાત પામતા રોકી શકશો નહીં. તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ 5 શુભ સમાચાર તમારા માટે કળયુગના સૌથી મોટા સુખ તરીકે દેખાવા જઈ રહ્યા છે. અત્યાર સુધી કોઈને આવા શુભ સમાચાર મળ્યા નથી. પણ તમે એવા પહેલા ભાગ્યશાળી વ્યક્તિ છો જેમના જીવનમાં આ સૌભાગ્ય આવવાનું છે. આ ખુશખબર જાણીને તમે ખૂબ જ ખુશ થશો અને તો ચોક્કસ તમારા જીવનમાં એ આનંદકારક પરિવર્તન આવશે. હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનની સ્થિતિ બદલાવાની છે. જ્યારે તમારી આસપાસના લોકો તમારી પ્રગતિ જોશે,
ત્યારે તેઓ સ્તબ્ધ થઈ જશે અને કહેશે કે તમારું ભાગ્ય બદલાઈ ગયું છે. તમારું ભાગ્ય હવે સોનેરી શાહીથી લખાઈ ગયું છે અને હવે તમારા જીવનમાં સમૃદ્ધિનો પૂર આવવાનો છે. હવે તમે તમારા વિસ્તારના સૌથી ધનિક અને પ્રભાવશાળી વ્યક્તિ બનશો. જે લોકો તમને એક સમયે તિરસ્કારથી જોતા હતા, હવે એ જ લોકો તમારી સામે નમીને માફી માંગશે અને મદદ માંગશે. હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારા ઘરના આંગણામાં સંપત્તિનો સમુદ્ર વહેવા લાગશે. તમારી સફળતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જશે. હવે તમને કોઈ વસ્તુની કમી નહીં રહે. તમારી પાસે બધું જ હશે. ઘર, ગાડી, સંપત્તિ અને જીવનની બધી જ સુખ સુવિધાઓ. ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનનો દરેક ખૂણો હવે બદલાઈ જવાનો છે. હવે તમને પૈસાની કોઈ કમી નહીં હોય અને એવું લાગે છે કે દૂધે જીવનને વિદાય આપી દીધી હશે. જો તમે પણ ઈચ્છો છો કે આ સૌભાગ્ય તમારા જીવનમાં દેખાય, તો આ વિડિયો ધ્યાનથી જુઓ અને તેને લાઇક કરો. ભગવાન શિવના આશીર્વાદ હવે તમારી સાથે છે અને તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે. મિત્રો, તમને અભિનંદન કારણ કે હવે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. હવે તમારા માટે સ્વર્ગના દરવાજા ખુલી ગયા છે અને તમે ટૂંક સમયમાં સંપત્તિથી ભરાઈ જશો. કારણ કે 3 આંખોવાળા દેવ મહાદેવની ત્રીજી આંખ હવે ખુલી ગઈ છે. આનો અર્થ એ છે કે હવે તમે કરોડોના માલિક બનવાના છો અને તમારા બધા દુશ્મનોનો વિનાશ પણ નિશ્ચિત છે. હવે તે બધા લોકો જે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે તેઓ આશ્ચર્યચકિત થઈ જશે. મહાદેવના આશીર્વાદ હવે તમારા જીવનમાં સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેથી તમારે સાવધ રહેવું પડશે કારણ કે હવે તમારા જીવનમાં એવી ઘટના બનવાની છે જે બધું બદલી નાખશે. તમારે હવે 3 ખૂબ જ મહત્વપૂર્ણ બાબતોને કાયમ માટે વિદાય આપવી પડશે. તેથી સાવધ રહો અને નિર્ભયતાથી આગળ વધો કારણ કે હવે તમારું જીવન ભવ્યતા તરફ આગળ વધી ગયું છે. કારણ કે બધી દૈવી શક્તિઓ હવે તમારા પક્ષમાં છે. જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે. જો કે મંગળની સ્થિતિ ક્યારેક કેટલીક અવરોધો ઊભી કરી શકે છે. છતાં ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં એક ખૂબ જ શુભ યોગ રચાયો છે. આ શુભ સંયોગને કારણે તમારા જીવનમાં કુદરતી રીતે સકારાત્મક ફેરફારો આવવાના છે. આવનારા સમયમાં તમારી સાથે બનનારી મોટી ઘટના તમારા હૃદયને રોમાંચિત કરશે. આ સમય તમારા માટે એક મોટી સંભાવના લઈને આવ્યો છે. તેથી તેને ચૂકશો નહીં. તમારા જન્મકુંડળીમાં એક એવો અનોખો સંયોગ રચાયો છે જે તમારા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. આવનારી ક્ષણો એવી ખુશીઓ લાવશે જેની તમે કલ્પના પણ નહોતી કરી. આ સમય તમારા માટે એક સુવર્ણ તક છે જેને તમારે જવા દેવી જોઈએ નહીં. ગ્રહોની ગતિ હવે તમારા પક્ષમાં છે અને તે તમારા જીવનને એક નવી દિશામાં લઈ જઈ રહી છે. આવનારા સમયમાં તમારા ભાગ્યમાં જે ઘટનાઓ લખાઈ છે તે ચોક્કસપણે બનશે. જીવનની કોઈ ગેરંટી નથી. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. પરંતુ આ વિડિયો દ્વારા અમે તમને તમારા જીવનનું વાસ્તવિક સત્ય જણાવવા જઈ રહ્યા છીએ. જો તમારામાં આ સત્ય જાણવાની હિંમત હોય તો વિડિયોને અંત સુધી જુઓ નહીંતર તેને અહીં જ છોડી દો. જે લોકો તેને અંત સુધી જુએ છે તેમના જીવનમાં ચોક્કસપણે પરિવર્તન આવશે અને તેમના જીવનમાં કાયમી શાંતિ અને ખુશી રહેશે. આ વિડિયોમાં અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે. પરંતુ